ધોધમાર વરસાદથી ભાભરના ખારા અને મીઠા ગામના ખેતરો ફેરવ્યા બેટમાં। 100થી વધુ ખેડૂતોના પાકને ભારે નુકસાન, ₹50 લાખથી વધુ નુકસાનનો અંદાજ। વાવથરાજ જિલ્લાના ભાભર તાલુકાના તાજેતરમાં પડેલા ધોધમાર વરસાદે ખેડૂતો માટે ભારે મુશ્કેલી ઊભી કરી છે। તાલુકાના ખારા અને મીઠા ગામના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા લગભગ 100થી વધુ ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અનેક વિસ્તારોમાં 3થી 4 કિલોમીટર સુધી ઘૂંટણસમા પાણી ભરાતા ખેતરો ટાપુ સમાન દેખાઈ રહ્યા છે। વરસાદી પાણીના કારણે મગફળી, જુવાર, બાજરી, એરંડા, ગવાર, મગ અને ઘાસચારાના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। પાક સંપૂર્ણપણે પાણીમાં ડૂબી જતા ખેડૂતોની મહિનાઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે। ખેડૂતો દ્વારા ખાતર, બિયારણ, ડીઝલ તેમજ અન્ય ખેતી ખર્ચ પાછળ કરાયેલું રોકાણ પણ હવે જોખમમાં મુકાયું છે। ખારા ગામના સરપંચ અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ખારા અને મીઠા ગામના 100થી વધુ ખેડૂતોને અંદાજે ₹50 લાખથી વધુનું નુકસાન થયું છે। તેમણે સરકારને તાત્કાલિક નુકસાનનો સર્વે હાથ ધરી અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય સહાય અને વળતર આપવા માંગ કરી છે। ખેડૂતોનું કહેવું છે કે વરસાદ કુદરતી આફત હોવાથી સરકાર તાત્કાલિક કૃષિ વિભાગ મારફતે પાક નુકસાનનો સર્વે કરાવી સહાય જાહેર કરે, જેથી આર્થિક સંકટમાંથી રાહત મળી શકે। આ અંગે ખેતીવાડી અધિકારી NB માળીએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારોની માહિતી મેળવી જરૂરી કાર્યવાહી અને નુકસાનના સર્વેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ભાભર શહેર ઉપરાંત તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। ખેડૂતો હવે સરકાર તરફથી ઝડપથી સહાય મળે તેવી આશા રાખી રહ્યા છે। અહેવાલ ગોપાલ પૂજારા, ભાભર વાવથરાજ।